મહિના થયા આ 6 મહિના હમણાં મને પેલી બેઠી એનો ઘરવાળો મારા ભાઈ કેમ તોડ નાખ્યું? આ બધી નશા में પી ને રાતના 7 વાગ્યા સુધી આ સમાધિ બધી ખેદન મેદન કરી નાખી। જેમ કે આપણને સૌને ખબર છે હરેક સમાજમાં પૂર્વજને માનવાનો, ખત્રીજોને પૂજવાનો, માનવાનો અલગ અલગ પરંપરાઓ રહેશે। આપણે દેખી છે કે ના મનક મરી જાય તેર દિનાને બાળી નાખે या તેઓનો ગાથલો બનાવે या फिर તેઓની સમાધિઓ બનાવે। हमने जो कि देखी सको हूँ जहाँ को वो यो एक महान से एम किसी की एक शमशान घाट से आहार क्यों समाधियों बनावे से जो आ वादी समाज से ते आहार का समाधि बनावे से कोई भी मृत्यु नहीं उठाए जाए, मरण नहीं उठाए जाए। हमने फिलहाल हूँ गुजरात ना दाहोद जिला ना झालोद तालुका ना इना ठेरका गाम में से ठेरका गाम ना यो माल फलिया से इना फलिया में आहार का जो तुम देखी सको ये सब ग्रामीण उभा से એઓનો જો આ મહાન હતું, આ સમાધિઓ બનેલી હતી, શમશાન ઘાટ હતું, એ તોડી નાખ્યું છે। એ શમશાન ઘાટ કોને તોડ નાખ્યું, હું કરવા તોડ નાખ્યું અને હાની હારું તોડ નાખ્યું? એ શમશાન ઘાટ આ કેરુનું હતું। આપું એહનથી વાત કરીએ, એહનથી પૂછીને એહનથી એ જાણકારી લઈ છે। શું નામ તમારું? મારું નામ દિનેશ રમણ વાદી। કઈને ગામના? અમારો થેરકા માળ ફળ્યો। શમશાન ઘાટ આપણે એવું કેરેનું તોડેલું? આ વર્ષો પુરાની શમશાન હતું। અમે બી નહીં હતા, અમારા જૂનામાંથી જૂના મા બાપ એ બધા આ રીતનું કરતા હતા, તો પછી અમે બી ભેગું કરવાને અહીંથી માંડીને પૂરી આ સરકારી હતી અને આની અંદર લખેલું બી છે કે શમશાન ઘાટ છે કરીને, પણ એટલામાં આજુબાજુમાં કોઈ શમશાન છે નહીં અમારી સિવાય। પણ આ લોકોને રાત્રિના ટાઈમ ઉપર આવ્યા ને બધું ખેતરમાં ટ્રેક્ટર લાયા અને બધું તોડી નાખ્યા। આપણે યુ શમશાન ઘાટ જો હતું તોડ નાખ્યું, કોને તોડ્યું? जय भारत माता, वंदे मातरम, जय माताजी, जय श्री राम। हूँ झालोद तालुका थी वादी अरविंद भाई चंदू ठेरका माल फळियो अहीना રહેવાસી છીએ। અમારા બાપ દાદાથી વર્ષોથી પેઢીથી 200 થી 250 વર્ષ પહેલે અમારા બાપ દાદા ખાકરાના પાનાથી આ ઝૂંપડા બનાવી રહેતા હતા। આજુબાજુના વાદી સમાજ અમારા લીમડી, પછી બિયામાળી, મેલણિયા, ગરાડુ, સીતાવટલી, સુખસર બાજુથી એવા અમારા બાપ દાદા લગભગ 100-150 પડાવ નાખી રહેતા હતા। જે ભરવાડ રબારી આવે એ રીતે પેલા ઘેટા છાડે ને એવી રીતે બધા અમારા વાદી સમાજ બધા આ લોકો રહેતા હતા અહીં અમારા થેરકા ગામની અંદરમાં। तो एसटी समाज में रहता था, तो कोई माणसोए कोई गाम वाले पटेल सरपंचे तो એવું વિચાર્યું કે કોઈક અમારો અવસાન આગળ બાપ દાદામાં થઈ ગયું તો એ લોકોએ કંઈક સરકારી પડતર જમીન છે અહીંયા લખેલું છે કે સરકારી પડતર જમીન છે 12 ગુંઠા એવું। તો અમારા બાપ દાદાથી લગભગ 150 વર્ષથી પહેલાથી આ 150 સમાધિ તો 200-250 વર્ષથી પહેલાથી સમાધિઓ કરતા જઈને આવી રહ્યા પરંપરા। હું હમણાં મારી ઉંમર લગભગ 40 વર્ષની પણ મારા બાપ દાદા કરતા જઈને આવ્યા એટલે એ અમે પરંપરા અમારે વાર તહેવાર આવે 12 મહિને દેવ દિવાળી આવે તો અમારે જે બી ચાની કોઈ ધાર દે છે, કોઈ બીડી મૂકે છે, કોઈ દારૂનું છે, કોઈ કુકડું મારે છે। આપણા જે હિન્દુવાદી છે કોઈ બહારથી કોઈ બીજા દેશમાંથી નહીં, ભારતમાંથી જ છે અમે હિન્દુવાદી અને ભગવાને અમને બનાવ્યા છે, નાતી જાતિ ભગવાને બનાવી છે। એટલે અમારા બાપ દાદાની પરંપરાથી આ પેઢી ચાલતી આવીને એ રીતનું અમે અમારા પૂર્વજોને અમારા ખત્રીયોને અમે પૂછતા જઈને આવી રહ્યા છે। અમારા આપણા બીજા હિન્દુ સમાજની અંદરમાં કોઈ બાળી દે છે પણ અમારા બાપ દાદાએ કોઈ હવે એમને કોઈ ખબર નહીં, એ લોકોએ કર્યું એટલે એ સમાજો કર્યું એટલે અમે પણ એ પરંપરા કરતા જઈને આવી રહ્યા છે। હવે અમે કદાચ નવો એવો વિચાર કરીએ કે બાળવાનો તો અમને કંઈક એ અમારા પૂર્વજો કોઈ નડે, કોઈ દેવી દેવતા નડે એમ કરીને અમે નહીં કરી શકતા। જે અમારા બાપ દાદા કરતા જઈને એવી સરકારી જમીનની અંદરમાં કાયદેસર રીતે સરકારી જમીન છે, આ પડતર જમીન છે ને ત્યાં જા કોઈની માલકી જ નથી કે કોઈની ખાતેવાળી જમીન નથી। આ એની અંદરમાં નકલમાં એવું બતાવે છે કે શમશાનવાળી જગ્યાએ પડતર 12 ગુંઠા છે એવું છે। હવે અમે આ ભાઈ ઉઠ્યા તો શનિવારના દિવસે નાઇટની અંદરમાં લગભગ 7 વાગ્યાની અંદરમાં જે સંગાડા કરીને છે दशरथ भाई लालसिंह भाई आ समाधो नशा वस्तु ने धून में ट्रेक्टर वाला मितेश भाई बाबोर एमनु ट्रेक्टर थी नशा वस्तु दारू पीने लगभग 10-15 माणसों साइड में बीजा भी उभा रही ने बधाए आ नशा वस्तु थई ने वावतर कर्યું છે સોયાબીન નું તોડી નાખી છે। અમને કોઈ જાણ કોઈ કરી નથી, કોઈ સરપંચશ્રી ને પણ આ સમાજી ટ્રેક્ટર ખેડવા માટે કોઈ સરપંચશ્રી ને જાણ નહીં કરી, કોઈ તાલુકા સભ્ય નહીં, કોઈ ગામના વ્યક્તિને પણ જાણ કરી નથી। ને અમારે એટલું ન્યાય જોગે છે કે જેવી જે આ ભાઈ દશરથભાઈ લાલસિંહે સમાધિ તોડી છે એવી અમારા બાપ દાદાની પરંપરા अलग अलग पत्थर से अलग अलग कोनी समाधि काका था बाबा
બાપ હતા, કોઈ દાદી મરી ગયેલી, કોઈ બહેન દીકરી મરી ગયેલી, કોઈની પણ સમાધો રહેવાની નથી દીધી નહીં, ખેદાન મેદાન કરી નાખી છે। સરકાર શ્રીને મારે એટલી વિનંતી છે કે અમારી જેટલી સમાધો હતી આ ભાઈ દશરથ લાલસિંહભાઈ અમારી સમાધો બનાવ્યા અને અમને અમારા બાપ દાદાની પરંપરા નિભાવી રહે, અમારું ચાલતું રહે એના માટે સરકાર શ્રીને વિનંતી છે કે અમને ફેન્સિંગ વાળી આ જગ્યા છે સરકારી છે એ ફેન્સિંગ કરી આપે અને અમારી સમસાનો અહીંયા સરકારની અંદરમાં સરકાર શ્રી કલેક્ટર ને બી આવેદન અમે મોકલ્યું છે, તાલુકામાં પણ આવેદન અમે મોકલ્યું છે, મામલતદાર સાહેબને પણ આવેદન મોકલ્યું છે। તો બધાને રજૂઆત એટલી વિનંતી છે કે અમારી જે સમસાન છે એ અમારી સરખી કરી લે ભાઈ અને સરકાર અમને જગા કાઢી આપે એટલી વિનંતી છે। આપણે શું કરતા હતા સંસ્કૃતિને અંદર કે ધાર નાખતા હતા, ઘોડો ચડાવતા હતા એમ? ધાર નાખતા હતા, પછી બકરો બી મારતા હતા, પછી કોઈ તહેવાર આવતો દિવાળી હોળી આવતો ને તો બી અમે એનું કરતા, આમ ધાર પાણી કઈ બી એમ કરતા અમે। હવે અમારે કઈ કરવાનું કઈ નિશાન જ નથી રહ્યા આની અંદર ને બીજા ભાગે તો અંદર તો કોઈકના ઉપર સમાધિ તો કોઈકના અટકા બી નીકળી ગયા બહાર અને કોઈકને કોઈક પૈસાની સગવડ હતી તેની લોકોએ સમાધિ બનાવીને બાકીના નહીં હતા તેની એવી ને એવી પથ્થરની બનાવેલી હતી કાચી સમાધિ। કેટલી સમાધિ હતી? 100-150 સમાધિ હતી ને આગળ તો કેટલી બી હતી પણ અમને યાદ નથી, એટલે અમારી જાણતીમાં એટલી ખાલી જોઈએ। હમણે આ મહિલાઓ વિશે ત્યુંથી બી વાત કરીએ, શું નામ છે તમારું? શેતાનબેન એમ કે શેતાનબેન આ કેટલી સમાધિ હતી આથી? કેટલી સમાધિ હતી અમારી સમાધિ? અમારા 5 ભાઈ અને 2 માં ને બાપ। કેટલા થયા? 5 ભાઈ ને માં ને બાપ। હા, અને પાછા મારા ભત્રીજા ના 8 અમાદુ થઈ। હા, નામ આલું કે મારા ભાઈ ના કાળીબેન તમારું શું નામ છે? નામ લેતા તો હું માય કોની કોની સમાધિ? મારા હારાની હે, ગોપાલની, કાળીબેન બોલવાનો, પછી મારા રામની બી હે, મારી દીકરીની બી હે અમારી અગાડી ઘણી જૂની સમાધિ હે અમારે। કેમ તોડ નાખી? આ બધી નશા में પી ને રાતના 7 વાગ્યા સુધી આ સમાધિ બધી ખેદન મેદન કરી નાખી। તમને કેમ ખબર પડી હે? ફિર અમને ખબર કેવી રીતે પડી કે અમારે ભત્રીજો અમારા છોકરાનો છોકરો આવતો તો દુકાને જતો તો ટ્રેક્ટર જોઈને કે કોણ ખેડે હે એવી રીતે આવી અને જોયું તો સમાધિ આપણી ખેડી નાખી છે મુઠીમાં એવું કીધું મને, તો ખેડવા દે આપણે જઈએ એવી રીતે। ખબર મેં બધા અમારે ગામ में બધે ફોન કરીએ, છોકરા બધા બહાર જતા રહેલા, છોકરા બહાર જતા રહેલા હતા પછી આ છોકરાને ફોન કર્યા તો બધા ઘરે આવ્યા। હવે અમે 8 વાગે અમે અહીંયા રજૂ થઈ ગયા। 8 વાગે રજૂ થઈ ગયા। હવે સરકારથી તમારે શું માંગે છે? નિર્માબેન બહાદુરભાઈ, ગામ ઠેરકા માળફળિયો। અમે તો સાહેબ બહાર માંગી ખાવાના હઈ ચાલ્યા હતા, બહાર માંગી ખાવાના હઈ ગયા એટલે અમારા ભત્રીજા ઘરે હતા, અમે તો બહાર જતા। છોકરાએ બધા ફોન કર્યો કે આપણી સમાધુ માળફળિયા મેં આ લોકોએ તોડી નાખી છે એવી રીતે સાહેબ અમને જાણ પડી તો અમે બધા બહારથી ઘરે આવ્યા એટલે સાહેબ અમે અહીંયા માળફળિયા આવ્યા એટલે બધું ખેદાન મેદાન કરી નાખેલું। પછી અમારા જેઠ દેવર તો દેવર છે, જેઠ તો નથી, વડીલ મેં અમે અમારા 2 જણા અમી છે ને 2 અમારી ખાવું છે, કાકી છે, એક પેલો અમારે ભગત કાક દેવર છે। તો બધા ગયા સરપંચ ને, અમારા ગામનો સરપંચ છે રાજુ સરપંચ, એમને પૂછવા જઈએ કે આપણે સોરા વાળું નહીં કરીએ કે સરપંચ સાહેબ ને આપણે પૂછવા જઈએ સરપંચ શું કહેવા માંગે છે। પછી સરપંચ સાહેબ કને ગયા, સરપંચ સાહેબ ને અમે વાટ જોઈને થાક્યા સાહેબ, તો સરપંચ આવા હાથે તળ ઉપર કોઈ રજૂ થયું નહીં। અમારે આ જેવી રીતે અમારા પરંપરાની સમાધુ તોડી છે સાહેબ, અમારે સરકાર હાથે ન્યાય જોઈએ છે અને અમને જેવી રીતે આવે તો એવી રીતે કરી આલે એટલું જ જોઈએ છે। સબ નાના મોટા પરિવાર અમારો અહીંયા જ ડટાય છે ને દાટતા આયા અમારા જોના ડોહા ને અમે દાટી જ રહ્યા છીએ। 5-6 આજે 508 દિવસ થઈ ગયા અમે ભૂકે તરે આ રઝળી રહ્યા નાના છોકરા લઈને। અમારે સરકાર ને પાસે ખાલી ન્યાય જોઈએ એ જોઈએ છે, મા બાપ બીજું કઈ નથી જોઈતું અમારે। તમારું શું નામ બાબે? શારદાબેન સંધુભાઈ। જય ભારત માતા। હું વિડિયાની અંદર બોલું છે, એવી રીતે મારો વિડિયો સારો કરજો। અને મારી હાઉનું કાળીબેન નામ છે, મારા સસરાનું ગોપાલભાઈ, ગોપાલ લુંજિયા। અમે અહીંના રહેવાસી, એક પેઢી પણ 7 પેઢી સુધી મારો હારો અહીંયા જ રહેતો હતો। તો અગાડી 500,000 આખું ખેતર ભરેલું હતું સમાધિનું, એ અમને ખબર નથી, મારી 50-60 વર્ષની ઉંમર છે। પણ કોઈ મારા જેઠ દેવરથી માંડીને આ સમાધિ હતી, કોઈ કુકડા મારે છે, અમે લોકો કુકડા મારીએ છીએ, બોકડા મારીએ છીએ, ફૂલહાર ચડાવીએ છીએ, વધામણા કરીએ છીએ। તો અમારું આખું પુરાણી ખેદાન મેદાન કરી નાખ્યું, એક પેઢી પણ 7 પેઢી સુધીનું અમારું પૂરું કરી નાખ્યું છે। તો અમે સરકાર કલેક્ટર હાથે માંગણી માંગીએ છીએ
કે અમારે નાના નાના છે, અમારે કોઈ હરકું માણસ છે નથી, તો અમે નાના નાના છોકરા છે, તો મારા છોકરા, મારા ભત્રીજા છે, મારા છોકરા છે, મારા જેઠના છોકરા છે, દેવરના છોકરા છે, તો આટલું અમને કરી આપે સરકાર, કલેક્ટર, ડીએસપી, વકીલ સાથે બધાથી જો અમને કરી આપે તો બહુ સારું છે. અમે મોટી મોટી માંગી ખાઈએ છીએ, માંગણ લોક છે, અમે વાદી લોક છે. એટલું છે મારી વિનંતી, વધારે વિનંતી નથી સાહેબ, ને શું એમ કરજો કલેક્ટર સાહેબ. તે તમે દેખી શકો, ફિલહાલ હું જો ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એના ઠેરકા ગામમાં છે. એના ગામમાં જો વાદી સમાજના જો એઓના પરંપરાગત જો એઓને રીતિ રિવાજમાં આવે કે મનકને દાટવાનું હોય અને સમાધિ બનાવવાનું હોય, એમ યા જેમ બાપ દાદા કરતા આવેલા, ખત્રીજ કરતા આવેલા એમના એમ યા કરતેલા એઓના ખત્રીજને આ હરકા જો રીતિ રિવાજ એઓનો ચાલે છે કે બોકડો મારવાનું હોય, કુકડો મારવાનું હોય, યા ફિર દારૂની ધાર નાખવાની है, जो बाकी એઓની અન્ય રીતિ રિવાજ હોય તે કરતા આવતેલા અને ખત્રીજોને પૂછતેલા અને તેઓને માનતેલા એમ કરતેલા. પર ફિર એવું થયું કે એઓનો જો શમશાન ઘાટ હતું, આ મહાણ જો હતો, એ સમાધિ સ્થળ જો હતો, તેઓને તોડ નાખ્યો એમ કે છે. એઓનું કહેવાનું છે, એઓનો આરોપ છે કે જેના તોડ્યો એ તેઓની જગાની હોય છે, એ સરકારી પડતલ આવી રહી છે, એ સરકારી જમીન છે, ત્યાં જબરજસ્તી ત્યાં હક કરવા ચાહી રહ્યા છે એમ કરીને તોડ નાખ્યું, નશામાં તોડી એમ એઓનું કહેવાનું છે. તે જો પ્રશાસન છે, દાહોદ જિલ્લા પ્રશાસન છે યા ગુજરાતની સરકાર છે, તે એના પર સંજ્ઞાન લે અને આ જો એઓની જો માંગ છે એની માંગને પૂરી કરવાથી જલ્દ જલ્દ કોશિશ કરે. ચેનલ પર તમે નવા હે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયા અને તમે દેખેલા સમગ્ર દર્શન.